મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામની પંચાયતે ઠરાવ પસાર કરીને 5 અને 10 રૂપિયાની કિંમતના નાસ્તાના પેકેટ જેવા કે વેફર્સ, ભૂંગળા વગેરેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે પંચાયતે ઠરાવ બહાર પાડીને 5 અને 10 રૂપિયાના ફૂડ પેકેજના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે। ગામના દુકાનદારોએ પણ આ ઠરાવને આવકારીને દુકાનમાં તેનું વેચાણ બંધ કરી દીધું છે। ગામની દુકાનોને જે નોટિસ પાઠવવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે 15 ઓગસ્ટ સુધી આપની પાસે રહેલા નાના પડીકાનો જથ્થો પૂરો કરી 16 ઓગસ્ટથી તેનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવા જણાવવામાં આવ્યું હતું। તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તેઓ એમ કરવામાં નિષ્ફળ જશે અને આ પડીકાનું વેચાણ કરતા કોઈ દુકાનદાર પકડાશે તો તેને દંડ ફટકારવામાં આવશે। આ પ્રકારે પહેલી વખત કોઈ દુકાનદાર પકડાય તો 1000 રૂપિયાનો દંડ ફટકારવાનો અને બીજી વખત પકડાય તો દુકાનનો સામૂહિક બહિષ્કાર કરવાની વાત પણ આ નોટિસમાં કરવામાં આવી છે। પડીકામાં મળતા તૈયાર ખોરાક નફો રળવા બનાવવામાં આવે છે, નહીં કે બાળકોના આરોગ્ય માટે। તેમાં ચરબી, નમક, ખાંડ અને અન્ય તત્વો એવી રીતે ઉમેરવામાં આવે છે કે તેની ખપત વધારે ને વધારે થાય। આવા ખોરાકને લીધે બાળકોની પાચનની ક્ષમતાને અસર થાય છે તેમજ મેદસ્વીતા, કુપોષણની સમસ્યાઓ ઊભી થાય છે તેના પુરાવા છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।